અમે પહેલાં જ કહ્યું હતું સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. સરકારને અલ્ટિમેટમ પહોંચી ગયું છે. આ અત્યારે જે માહોલ છે, ટ્રેક્ટરો છે, બરાબર છે, ગુજરાતના ખેડૂતોએ જે સોશિયલ મીડિયામાં ચલાવતા હતા કે ખેડૂત અડી ગયો, બરાબર છે, આ ખેડૂત અડી ગયા જેવી પરિસ્થિતિ તો અત્યારે થઈ જ ગઈ છે. અને અમે 100 સભાઓ કરી, દરેક સભામાં અમે એમ કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે આરામથી, બરાબર છે, ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડાઈ કરવાની છે. તો એ રીતે અમે લડાઈ કરીએ છીએ. તમે જોવો છો શાંતિપૂર્ણ રીતે જ છે. આવનારા દિવસોમાં પણ સરકારને કહેવા માગીએ છીએ કે શાનમાં સમજી જાઓ. જો અત્યારે તમે અમારી માંગો ઉપર વિચારણા નહીં કરો તો આવનારા દિવસોમાં 100 સભાની જગ્યાએ 1000 સભાઓ કરશું, પગપાળા યાત્રાઓ કરશું, અમે ઉપવાસ આંદોલનો કરશું અને જરૂર પડે ગાંધીનગરમાં આવી અને બેસી જઈશું ને તે દિવસે અમે આંદોલન કરશું. અત્યારે અલ્ટિમેટમ છે.